ઘણા લોકો છે ને ઓળખાણ.com માં વધારે માનતા હોય. આમ સ્કૂટરમાં પાછળ લખ્યું હોય કે ધારાસભ્યના કાકાની માસીનો દીકરો, એટલે પોલીસ વાળા રોકે. એટલે એવી રીતે આ ઇવેન્ટમાં હોય છે કે ભાઈ હું ભાઈ ઓળખીતા જ છે, જરાક પાસનું સેટિંગ કરાવી દે ને, ટિકિટનું સેટિંગ કરાવી દે ને. તો આવા કેટલાક ફોન આવે. મારા પર તો બહુ ઓછા આવે, કારણ કે પબ્લિકલી મારો નંબર અવેલેબલ નથી પહેલું. બીજું, પબ્લિકલી હું ક્યાંય ઓળખાણ આપતો નથી, એટલે કોઈ મને ઓળખાણ નથી. પણ ટીમમાં તો ભાઈ આ વખતે 31st નહીં હોય તો મારા નામની જ 500 ટિકિટ. બરાબર, એટલે ટીમ વાળા કે તમે 7 દાડામાં એકે ટિકિટ કાઢી નથી સાહિલભાઈ. હવે મેં કીધું આજે તો એટલા પ્રેશર. જીવનમાં પહેલી વાર મેં ફોન ડીએનડી પર કર્યો આ વખતે 31st. મેં 5 વાગે ફોન ડીએનડી કરી નાખ્યો, 70 મિસ કોલ. હવે થયું એવું છે કે ભાઈ લોકોને છે ને એ ખબર નથી આવી રહી, કે ભાઈ કાં તો ખબર પડી નથી રહી બહુ ટાઈમથી, કે ભાઈ આ બધું જે યોજના થાય છે ને એમાં પૈસા અને ઓવર અ પીરિયડ ઓફ ટાઈમમાં પૈસા વધી રહે. પહેલા કેવું હતું, દરેક વસ્તુ કોસ્ટ ઇફેક્ટિવ હતી. આર્ટિસ્ટ કોસ્ટ ઇફેક્ટિવ હતા, સાઉન્ડ લાઇટ ટ્રસ્ટ કોસ્ટ ઇફેક્ટિવ પડતું હતું, ગ્રાઉન્ડ બી કોસ્ટ ઓછો હતો. હવે જેમ જેમ વ્યવસ્થા વધતી જાય છે, ફેસિલિટી વધારવી પડે છે લોકો માટે, તેનો કોસ્ટ વધે છે. ઓળખાણ.com નું છે ને ઓવર અ પીરિયડ ટાઈમ ભગવાનની દયાથી મને એવું લાગે છે કે જે 25 વર્ષથી ઓછા ઉંમરના છોકરાઓ છે ને એમાં નથી. એવું આજે ફેક્ટ કહું કે જે આપણે જેન્ઝીને આટલી ગાળો આપીએ છીએ ને ઘણી વાર, જેટલા બી તમે સ્ટેજ પર જોશો ને તો જેટલા પોડકાસ્ટ લઈને બેઠા હશે કે જેટલા બી લોકો કહેવા છે જેન્ઝીને ગાળો જ આપશે કે જેન્ઝી સમજતા નથી, આમ નહીં તેમ નહીં. જેન્ઝી એક વસ્તુ સમજે છે, પૈસા ખર્ચતા. અને જેન્ઝીને ખબર પડે કે આ વસ્તુના આટલા રૂપિયા થાય તો આપી દે, કારણ કે કમાઈ બી છે અને ખર્ચે બી છે. કાં તો પપ્પાના પૈસા છે, મમ્મીના પૈસા છે, જેના બી છે પણ એ ખર્ચે. એ લોકોને છે ને ઓળખાણ નથી ગમતી, એ લોકોને ક્યાંય નીચે થવું નથી ગમતું. એમનું એટીટ્યુડ અલગ છે કે હોય તો આપણે વટથી રહીએ. બરાબર, એ રીતે સારું છે. આપણી એજના, એટલે હું કહું કે હું જયારે 33 નો છું, કે મારી મિલેનિયલ્સ કહેવાય અમારી એજના ફસાયેલા છે. પૈસા બી છે ને ઓળખાણ બી છે, તો કોને શરમમાં નાખો ને કોને નહીં એ ખબર નથી પડતી. ઉપરવાળી જનરેશન જોડે અમાર કરતા 5 ગણા પૈસા છે, પણ એમને ખાલી ઓળખાણ જ કરવી. કેમ? આપણું આટલું માન ના રાખે. આપણે તેને મોટો કર્યો, એટલે પણ મોટો કર્યો તો તમે થોડી જમડી આવ્યા હતા એને, એકવાર મોટો કર્યો તો, પણ આપણું ના રાખે એવું. એટલે એટીટ્યુડ પ્રોબ્લેમ જનરેશન વાઇઝ ચેન્જ થાય છે, અને ગાડી વાઇઝ બી ચેન્જ થાય છે. કે ભાઈ થાર હોય સ્કોર્પિયો હોય તો એમાં ફરક અલગ પડે, ઓડી BMW હોય તો એનો ટશન અલગ હોય, મારુતિ લઈને આવ્યો તો એનો ટશન અલગ હોય.